જય જવાન જય કિસાન। નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગની તમારું બધાનું ફરીથી એકવાર સ્વાગત છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે બટાકાની અંદર સુકારા માટે આપણે સૌથી પહેલો છંટકાવ ક્યારે લેવો જોઈએ અને કઈ દવાનો લેવો જોઈએ જેનાથી આપણને સારું રિઝલ્ટ મળે। તો સૌથી પહેલાં છંટકાવની આપણે વાત કરીએ તો 25થી લઈને 35 દિવસ સુધી વાતાવરણને અનુકૂળ હોય એ પ્રમાણે આપણે એનો છંટકાવ લઈ શકીએ છીએ। કઈ દવાનો છંટકાવ લેવો તો ગઈ સાલના અમારે રિઝલ્ટ અમે જોયા હતા એ પ્રમાણે અમને બાયર કંપનીનું એન્ટ્રાકોલ બેસ્ટ લાગ્યું, જેની અંદર પ્રોપિનેપ ટેકનિકલ છે, જે કોન્ટેક ફંગીસાઇડ છે, જે સુકારો આવે એની પહેલાં આનો ઉપયોગ કરી શકો છો। સાથે કદાચ તમારે એનાથી સારું લેવાનું હોય તો તમે એફએફસી કંપનીનું ઓવેટ, જેની અંદર ક્લોરોફેનિલ 75% WDG ફોર્મ્યુલેશન છે, તમે આનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આની સાથે જો ઇન્સેક્ટિસાઇડ દવાનું મિશ્રણ કરશો તો બટાકાની અંદર જે મોલો મચ્છી, સફેદ માખી છે એની અંદર પણ આપણને સારું રિઝલ્ટ મળશે। જેના માટે છે આપણે એફએફસી કંપનીનું લેવાના, જેની અંદર થાયોમેથોક્ઝામ 25% WDG ફોર્મ્યુલેશન છે। અને કદાચ જો તમારે સારું લેવું હોય તો આની સાથે તમે એસ્ટેમાપ્રાઇડ 20% એડ કરી શકો છો। સાથે સાથે પર પંપ પ્રમાણે 5 ml સ્ટીકર અને પર બેરલ પ્રમાણે 75 ml સ્ટીકરનો તમે ઉપયોગ કરી બટાકાની અંદર આ દવાનું સુકારા માટે સારું રિઝલ્ટ મેળવી શકો છો। આવી જ રીતે તમારે પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે અમારો મેસેજ દ્વારા સંપર્ક કરી શકો છો। જય જવાન જય કિસાન।